લખતર તાલુકાના કારેલા ગામ પાસે આવેલ ગોબર તળાવ ખાતે ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતનનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે ગોબર તળાવ ખાતે જુદા જુદા પ્રકારના રોપાઓનું વાવેતર કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. આ તમામ મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરી વાવેલા વૃક્ષોના ઉછેર અને રક્ષણ માટેની સામૂહિક જવાબદારી સ્વીકારવાનો સંકલ્પ કર્યો હતો. આ તકે ધારાસભ્ય પી.કે. પરમારે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા અને તેનાથી આવનારા સમયમાં સર્જાનારા જોખમો વિશે ઉપસ્થિત સૌને સમજ આપી હતી. તેમણે પર્યાવરણના સંતુલન માટે વૃક્ષના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસાની ઋતુમાં સમગ્ર વિસ્તારમાં વધુમાં વધુ અને ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય તે જરૂરી છે. આ કાર્યક્રમમાં લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, ઉપપ્રમુખ મહેશભાઈ મેણિયા, મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા સહિત મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકાના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત ગામના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.